માનનીય અતિથિ શ્રી, પ્રિય શિક્ષકગણ અને મારા વહાલા સહ અધ્યાયી મિત્રો, જય માતૃભાષા। મારું નામ નાડોદા નેહાબા જયરાજસિંહ છે। હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું। માતૃભાષા વિશે બે શબ્દ કહું છું। હમણાં જ સરે વાત કરી કે માં બોલતા જ મોઢું ભરાઈ આવે છે। માથી પણ મીઠો શબ્દ માતૃભાષા છે। મિત્રો, જ્યારે આપણે બોલતા શીખ્યા ત્યારે આપણે સૌ પ્રથમ શબ્દ માં બોલ્યા, અને કોની સામે બોલ્યા તો માં સામે બોલ્યા, કોના ખોળામાં બોલ્યા તો માના ખોળામાં બોલ્યા। જે માં શીખવાડે ને તે જ માતૃભાષા। આપણને જેમ માં વહાલી હોય છે ને, તેમ જ આપણને આપણી માતૃભાષા પણ વહાલી હોવી જોઈએ। જેમની માતૃભાષા છે ગુજરાતી, એના હૈયે સદા હોય ખુશાલી। ગુજરાતી ભાષા બહુ મીઠી છે, જેનાથી તેના કાવ્યો પણ ઘણા મીઠા છે, તેના ગીતો પણ બહુ મીઠા છે। તેમના ગીતો સાંભળો ને તો જે ઋતુ ના હોય છતાં પણ આપણને તે ઋતુનો અહેસાસ થઈ જાય। ગુજરાતી મારો શ્વાસ છે અને મારો વિશ્વાસ છે। શબ્દમાં જેનો શ્વાસ છે, પ્રેમમાં જેનો વાસ છે, મીઠાશ જેની ખાસ છે, એ ગુજરાતી મારો અહેસાસ છે। મિત્રો, હવેથી સંસદમાં પણ ગુજરાતી બોલાય છે। હવે તો યુપીએસસી ના ઇન્ટરવ્યુ પણ ગુજરાતીમાં થઈ ગયા છે। એનાથી વિશેષ વાત શું હોઈ શકે? વિપિન પરીખે લખેલું કે મને મારી ગુજરાતી ભાષા ખૂબ જ ગમે છે, કારણ કે હું બાને બા કહી શકું છું। વિનોદ જોશીએ પણ લખ્યું કે એક જ વાત સાંભળતા છાતી ગજગજ ફૂલે, હું ને મારી ભાષા બંને ગુજરાતી। આ દુનિયામાં કોઈ પણ ખૂણે જાઓ પણ મારો ગુજરાતી જ ગુંજે છે। અમે ગુજરાતી, અમારી વાત છે ન્યારી, દુનિયાની બધી ભાષાઓમાં ગુજરાતી સૌથી પ્યારી। મારું એવો ભાગ્ય છે કે મને ગુજરાતી ભાષા મળી। અસ્તુ, જય માતૃભાષા।